ઈડર રાજ્યના બ્રાહ્મણો ખુશાલ ભટ્ટને ભગવાન જેવા મહાપ્રતાપી જાણતા હતા. એક વખત ઈડરના રાજાએ પોતાના રાજ્યમાં બધા જ બ્રાહ્મણો ઉપર વેરો નાખ્યો. ત્યારે તે રાજ્યના બધા જ બ્રાહ્મણોએ ભેળા થઈ ટોડલા આવી ખુશાલ ભટ્ટને ભગવાન જેવા મહાપ્રતાપી જાણી પ્રાર્થના કરી અને પોતાના દુઃખનું નિવેદન કર્યું. તેઓને નક્કી હતું કે ખુશાલ ભટ્ટ આ માટે કંઈક ઉપાય બતાવશે. ખુશાલ ભટ્ટે બધા બ્રાહ્મણોની વાત સાંભળી બધા બ્રાહ્મણોને સાથે લઈ ઈડર પધાર્યા અને રાજા પાસે જઈ કહ્યું કે બ્રાહ્મણો પાસે વેરો લેવો તે શાસ્ત્ર વિરુદ્ધ પ્રવૃત્તિ છે. એમ કહી જુદા જુદા શાસ્ત્રોના પ્રમાણો આપી ઘણી રીતે સમજાવ્યા, છતાં પણ રાજા એકના બે ન થયા. પછી ખુશાલ ભટ્ટ બધા બ્રાહ્મણો સાથે પૂર્વ દિશામાં આવેલી વાવ પાસે જઈ ઉતર્યા. સાંજ પડતા સંધ્યાકાળના નિયમો કરવા માંડ્યા ત્યારે રાજા સહિત સમગ્ર પ્રજાના ઝાડા પેશાબ બંધ થઈ ગયા ને પેટ ચડી ગયા ને નેત્ર ફરી ગયા. તેથી બધાને પ્રાણ નીકળી જાય તેવી બળતરા થવા લાગી ને આકુળ વ્યાકુળ થઈ ગયા. આ દુઃખથી પીડાતા રાજાએ વિચાર્યું કે બ્રાહ્મણોનો અપરાધ કર્યો તે બ્રાહ્મણોની સાથે આવેલા તેજસ્વી વ્યક્તિ ખુશાલ ભટ્ટે મને શાસ્ત્રના વિધાન બતાવી સમજાવ્યો, છતાં પણ મેં ન માન્યું. તેથી મને આ દુઃખ આવ્યું. પછી રાજા તરત પોતાના રાજ્યના આગેવાનોને સાથે લઈ બ્રાહ્મણો પાસે આવ્યો અને બધાને પ્રદક્ષિણા કરી દંડવટ કર્યા અને અપરાધ માફ કરવા કહ્યું. ત્યારે બ્રાહ્મણો બોલ્યા, જે આ ખુશાલ ભટ્ટ મહાસમર્થ છે ને મોટા છે, તેમને પ્રાર્થના કરો તો સુખ થાય. પછી તે રાજા ખુશાલ ભટ્ટ પાસે ગયા અને પ્રણામ કરી તે પ્રત્યે બોલ્યા, હે તેજસ્વી પુરુષ, આપનું મેં અપમાન કર્યું, તેથી મારે તેમજ સઘળા ગ્રામજનોને ભયંકર આફત આવી પડી છે. માટે હવે દયા કરો અને મેં જે બ્રાહ્મણો ઉપર વેરો નાખ્યો હતો તે વેરો હું માફ કરું છું. તમે અતિ સમર્થ છો ને ધારો તેમ કરી શકો તેમ છો. આવી રાજાની નમ્ર વાણી સાંભળી ખુશાલ ભટ્ટ પ્રસન્ન થયા અને તરત અપરાધની માફી આપી. પછી રાજા પુત્ર માટે માંગણી કરી બોલ્યા કે જો મારે પુત્ર થાય તો હું તમને મોટી હવેલી બંધાવી આપું અને અમે તમને રાજગુરુ તરીકે પૂજશું. ત્યારે મંદ હાસ્ય કરતા ખુશાલ ભટ્ટ બોલ્યા, અમારે હવેલીની જરૂર નથી અને ગામ પણ જોઈતું નથી. અમે અમારું ઘરનું ઝૂંપડું છે તે પણ મૂકીને રાજગુરુ નહીં પણ ગરીબ ગુરુ થઈને રહીશું. અમે તો જે છીએ તે છીએ. તમારે પુત્ર જોઈતો હોય તો માણસાના રાજાની કુંવરીને પરણજો, તે થકી તમને પુત્ર પ્રાપ્ત થશે અને તે પુત્ર ભગવાનનો પરમ ભક્ત થશે. આમ કહી નિસ્પૃહી ખુશાલ ભટ્ટ રાજાને અભય વરદાન આપી બ્રાહ્મણો સાથે ત્યાંથી ચાલી નીસર્યા. ખુશાલ ભટ્ટના કહ્યા પ્રમાણે બધાને ઝાડા પેશાબનું દુઃખ મટી ગયું અને રાજાને પુત્ર પણ પ્રાપ્ત થયો. રાજાએ તે પુત્રનું નામ જવાનસિંહજી રાખ્યું અને જવાનસિંહજી જ્યારે મોટા થયા ત્યારે તેણે પોતાના ગામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનાવ્યું હતું. જય શ્રી સ્વામિનારાયણ.